નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 પ્રકરણ 9 માપનના સ્વાધ્યાય 9.2ના 10મા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે કે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય અને બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે અને જો લેબલ નળાકારના શીર્ષ અને તળિયાથી બંનેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો। તો જો આવું આપણને અહીંયાના પર છે ને લેબલ ચોંટાડેલું છે, આ લેબલ, આ લેબલનું શું શોધવા આપણને કીધું છે? લેબલનું ક્ષેત્રફળ। હવે દેખો આ ડબ્બાની ઊંચાઈ કેટલી છે? 20 છે। હવે અહીંથી 2 મીટર જગ્યા છોડવામાં આવે છે અને એવી જ જગ્યા અહીંથી બી કેટલા 2 મીટર છોડી દેવામાં આવશે, અહીંથી પણ બરાબર ટોટલ 4 મીટર છોડી દેવામાં આવશે। તો કુલ કેટલી લંબાઈ છે? આ જો ઊંચાઈ કેટલી છે? 20। તો આ ઉપરનું 2 નીચેનું 2 કાઢી નાખીએ તો કેટલું થશે? 16 થઈ જશે। અને ડી કેટલું આપ્યું છે અહીંયા? 14। તો આ બી કેટલું થાય? 14। અને ત્રિજ્યા કેટલી થાય એના કરતાં અડધી, એટલે કેટલી થઈ જશે? 7 થઈ જશે। અને લેબલનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। ચાલો, તો બધાથી પહેલાં આપણને આપેલું છે ડી। તો ડી કેટલું છે ભાઈ? હાઉ મચ ડી? 14 સેન્ટીમીટર। કેટલું છે? 14 સેન્ટીમીટર। તો માટે આર ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 7 સેન્ટીમીટર થાય। હવે તો આવડી જવું જોઈએ। ત્રિજ્યા અડધી કરી નાખવાની, વ્યાસ ડબલ કરી નાખવાનો, આટલું આપણે યાદ રાખવાનું છે। અને હવે જુઓ આપણે ડબ્બાની ઊંચાઈ, અને ડબ્બાની ઊંચાઈની હવે વાત કરીએ। જો સોરી લેબલની ઊંચાઈ, શેની વાત કરીએ? લેબલની। તો લેબલની ઊંચાઈ એટલે કે એચ ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય? લેબલની ઊંચાઈ કેટલી થાય? ચાલો, કુલ ડબ્બાની ઊંચાઈ કેટલી છે? ડબ્બાની ઊંચાઈ 20 છે। 20માંથી આપણે માઇનસ કરવાના ઉપરના 2 વત્તા નીચેના 2, આ 2 માઇનસ કરી નાખવાના। તો 20 માઇનસ કેટલા થશે અહીંયા? 4। તો કેટલી થશે? 16 સેન્ટીમીટર। તો આપણને શું મળી ગયું? ઊંચાઈ કોની? તો લેબલની। હવે શું કરીશું આપણે? લેબલનું ક્ષેત્રફળ। હવે લેબલનો આકાર કેવો છે ભાઈ? તો દેખો આમ નળાકાર રીતે આમ ગોઠવાયેલું છે ને, તો લેબલનું ક્ષેત્રફળ બરોબર શું સૂત્ર મૂકવું પડશે? 2πr/h। 2 એટલે 2, પાય એટલે 22/7 ગુણ્યા આર આપણને કેટલું મળ્યું હતું? 7 સેન્ટીમીટર। અને ઊંચાઈ હમણાં જ મળી આપણને 16 સેન્ટીમીટર। આ 7 કેન્સલ કરી નાખો, 22 દુ 44 ને 44 ગુણ્યા 16 કરો એટલે આપણને આપણો જવાબ મળી જાય 44 ગુણ્યા 16, 704 સેન્ટીમીટરનો વર્ગ। શું આવશે? 704 સેન્ટીમીટરનો વર્ગ, બરાબર। એકમ આપણે લખવાનું ભૂલવાનું નહીં, એકમ શું આવશે? સેન્ટીમીટરનો વર્ગ, કારણ કે આ આપણને સેન્ટીમીટરમાં આપ્યો, આ બી સેન્ટીમીટરમાં, તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર શું થાય? સેન્ટીમીટરનો વર્ગ થશે। ઓકે, વિડીયો પોઝ કરીને જવાબ લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।